મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. અપેક્ષા છે તમે બધા મજામાં હશો. ભાઈ, આ વિસાવદરની ચૂંટણીમાં એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીને ખાસ જયેશ રાદડિયા ગોપાલ ઇટાલિયાથી ડરી ગયા હોય એવી વાતો અને એવા અણસાર આવી રહ્યા છે. હવે આવું હું કંઈ બનાવીને કહેતો નથી. જયેશ રાદડિયાનો એક વિડીયો સામે આવ્યો જેમાં એ પડકારોની, ક્રિકેટની, સ્પિન બોલિંગની એવી બધી વાતો કરે છે. પણ શું હકીકતમાં આવું છે એની વાત કરીશું આજના વિડીયોમાં. આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ. હું છું નિશિત રાજગુરુ. બાપલિયા, મૂળ વાત એ છે કે થોડા દિવસ પહેલાં, લગભગ ગઈકાલે કે પરમ દિવસે, જયેશ રાદડિયાનું ભાષણમાંથી એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, એક વિડીયો સામે આવી રહ્યો છે કે જેમાં એ કહી રહ્યા છે કે ભાઈ, અમે તો ઘણી ચૂંટણી લડી અને આ પડકાર માટે જ અમે રાજનીતિમાં આવ્યા છીએ અને આવા ઘણા પડકાર અમે જોયા છે. એનો મતલબ તો એ થયો સાહેબ કે તમે ગોપાલ ઇટાલિયાને પડકાર તો માનો છો. અને એનું બીજું દાખલો તમને એ આપી દઉં કે ગોપાલ ઇટાલિયાને પરાસ્ત કરવા માટે કે કોંગ્રેસને પણ પરાસ્ત કરવા માટે તમારે 40 નેતાઓના સ્ટાર પ્રચારકોની લિસ્ટ જાહેર કરવી પડી. હવે આમ તો પેટા ચૂંટણીમાં આખી સરકાર અને આખા પાર્ટીનું ફોકસ એ જ ઓલા ઉપર હોય, પરંતુ એનો મતલબ એ તો થયો કે તમારી માટે આ બેઠક એક પડકાર તો છે. પહેલાં તમને એ સંભળાવી દઈએ કે જયેશ રાદડિયાએ શું કીધું અને ગોપાલ ઇટાલિયાએ પણ એનો એક આડકતરો જવાબ આપ્યો છે. એ શું કીધું છે એ પહેલાં સાંભળી લો. સારું કામ કરવા માટે આપણે રાજનીતિની અંદર આવ્યા છે. બાકી ઉઠીને તમારે વિડીયા બનાવીને મોકલાઈ રાખવાના, ફરગાવ્યા જ રાખવાના, એવી રાજનીતિ છે ને એ થોડોક ટાઈમ હાલે. બાકી પડકારો તો રાજનીતિ હોય ને, ચૂંટણીમાં પડકારો તો આવતા જ હોય. એની ચૂંટણી હોય ચૂંટણી નો કહેવાય. અમે અનેક ચૂંટણીઓ લડ્યા છે પડકારવાની, અને સમય જેવી આવે ને જેવો સામે ઘા આવે ને એવો ઘા દેવાની તૈયારી હોય જ અમારી. અમે બોલર કેવો જોઈએ કે જેવો સ્પિન આવે તો એ પ્રમાણે બેટ ઉપાડી, ફાસ્ટ આવે તો એ પ્રમાણે બેટ ઉપાડી. અમને બધું આવડતું હોય. રાજનીતિના વાત સાચી હોય ને વાત માપની હોય છે, પણ સાચી હોવા છતાંય કામ નથી થતું. નાની વાત હોવા છતાંય કામ નથી થતું. શું કામ? કે ભાજપની સરકાર 40 વર્ષથી છે, એના નેતાઓ બધા બહુ મોટા મોટા થઈ ગયા છે. હવે એને આપણા નાના માણસની વેદના દેખાતી બંધ થઈ ગઈ છે. એ મોટા માણસો છે, એ આપણું ન સાંભળે, એને આપણું દેખાય નહીં, આપણું એને અંદરથી અહેસાસ ન થાય કે ગરીબ માણસ, એક ગામડાનો લાચાર માણસ કેમ જીવતો હશે. નહીતર વિચાર કરો કે અત્યારે ધારું ઉતર્યું છે, 3 ખટારા ભરાય એટલા ભાજપના નેતા વિધાનસભામાં ફાળવા છે. 40 નેતાઓ, જેમાં કેન્દ્રના મંત્રીઓ છે. તો એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે જયેશ રાદડિયા એ વાત માને છે કે આ ચૂંટણી એક પડકાર છે. સીધી રીતે જુઓ તો કોંગ્રેસ આમાં લડી તો રહ્યું છે, પરંતુ કઈ રીતે લડી રહ્યું છે ખબર પડતી નથી. અથવા તો નીતિન રાણપરિયા મહેનત કરી રહ્યા છે, બજારમાં જઈને બધાને ખેસ પહેરાવીને સ્વાગત કરી રહ્યા છે. હવે એ એમની રીતે પ્રચાર કરી રહ્યા છે, ધાર્મિક સ્થળો પર જઈ રહ્યા છે, પરંતુ સવાલોના જવાબથી કદાચ ભાગતા હોય એવું બને. કારણ કે અમે તો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ અમે આમ તો પરેશભાઈ ધાનાણીને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ એ ખૂબ વ્યસ્ત છે એવું કહે છે. પરંતુ ખેર, ગોપાલ ઇટાલિયા જે રીતના પ્રચાર પ્રસાર કરી રહ્યા છે છેલ્લા 70 દિવસથી વિસાવદરમાં, અને એ પછી ભારતીય જનતા પાર્ટીને થયું કે આ આપણે થોડીક હલવાશમાં આ વાતને લઈ લીધી. કારણ કે જેમ જેમ સોશિયલ મીડિયા પર વિડીયો ચડ્યા, જેમ જેમ વિસાવદરની ચૂંટણીની વાતો થઈ, એ કમેન્ટ બોક્સ હોય કે એ પછી બીજી કોઈ વાત હોય, એમાં ગોપાલ ઇટાલિયા જ ટ્રેન્ડ કરતા દેખાયા. આ વાત ભારતીય જનતા પાર્ટી કદાચ જોઈ ગયું હશે ને ભારતીય જનતા પાર્ટીએ કિરીટ પટેલને મેદાને ઉતાર્યા. મહત્વનું એ નહોતું, મહત્વનું એ હતું કે જયેશ રાદડિયાને પ્રભારી બનાવ્યા. હવે જયેશ રાદડિયા માટે લોકો કહે છે કરો યા મરો જેવી સ્થિતિ છે કે જો આપ જીતાડી દો તો મંત્રી બનશો અને બધી તમારી જે ભૂલ છે અથવા તો જે પણ ભારતીય જનતા પાર્ટી સાથે અથવા તો અમુક નેતા સાથે શીત યુદ્ધ ચાલી રહ્યું છે બધું માફ, અને જો હારી ગયા તો હવે જેમ છે એની ઉપર આપણે આગળ વાત કરીશું. આવી લોકો વાત કરે છે. એવી સ્થિતિમાં જયેશ રાદડિયાને એવું બોલતા સાંભળવા કે અમે ઘણી ચૂંટણી જોઈ છે, રાજનીતિમાં પડકારો તો હોય જ, અમે આવા ઘણા પડકાર જોયા છે. સ્પિન બોલિંગ હોય તો એવું બેટ ઉઠાવીએ અને ફાસ્ટ બોલિંગ હોય તો અમે એવું બેટ ઉઠાવીએ. એનો મતલબ તો એ થયો કે તમે બેટ ઉઠાવવા જ આવ્યા છો. કારણ કે તમને ખબર છે કે આ બેટ ઉઠાવ્યા વગર ઇનિંગ જીતાય એવું છે નહીં.
એની પાછળનું કારણ ગોપાલ ઇટાલિયા મહાન થઈ ગયા છે એવું નથી. એની પાછળનું કારણ એ છે કે ગોપાલ ઇટાલિયા 70 દિવસથી વિસાવદરમાં છે. એમણે જે પ્રચાર પ્રસાર કરી લીધો, વિસાવદર ખેડી લીધું, એ હવે કિરીટ પટેલ ખેડી શકવા માટે એટલો સમય નથી. હવે કદાચ લોકો એવું કહે કે કિરીટ પટેલને એ ખેડવાની જરૂર નથી, કિરીટ પટેલ તો પહેલેથી સ્થાનિક છે ને. ભાઈ એવું ન હોય. સ્થાનિક હોય એ પણ ગામડામાં જઈને જો એટલો જ બધો વિશ્વાસ હોય તો પ્રચાર કરવાનું બંધ કરી દો. જો તમને એટલો બધો વિશ્વાસ હોય, કારણ કે કેટલાક ભક્તો એવી કમેન્ટ કરશે કે કિરીટ પટેલને પ્રચારની જરૂર નથી, કિરીટ પટેલ વન સાઇડેડ જીતી જશે. જો એટલું જ બધું હોય તો હું તો એવું કહું છું કે આપના નેતાને પત્ર લખીને વિનંતી કરો કે પ્રચાર પ્રસાર કરવાની જરૂર નથી, આપણે એમને એમ જીતી જઈશું. પરંતુ ભારતીય જનતા પાર્ટી ગોપાલ ઇટાલિયાને એક પડકાર સમજે છે અને એટલા જ માટે 40 સ્ટાર પ્રચારકો મેદાને ઉતારવા મળ્યા. અને એ નવાઈની વાત છે, ગોપાલ કે છે એ વાત એ સાચી લાગે કે એક નેતાને, એક આમ આદમી પાર્ટી જે વિરોધ પક્ષમાં પણ નથી, જે સત્તા પક્ષમાં પણ નથી, જેના રાજ્યમાં 3-4 ધારાસભ્યો છે, એવી આમ આદમી પાર્ટીના, કેમ કે આ જ એ પાર્ટી હતી ને કે જેવું કહેતી હતી કે રાજ્યમાં ત્રીજો પક્ષ તો ચાલે જ નહીં. હવે એ જ ત્રીજા પક્ષના એક નેતાને હરાવવા માટે તમારે 40 નેતાઓને સ્ટાર પ્રચારક બનાવીને તમારે મેદાનમાં ઉતારવા પડે. અને એ યાદીમાં પાછા તમારા કહેવાતા યુવા નેતાઓની ગેરહાજરી હોવી, જેમ કે અલ્પેશભાઈ, હાર્દિકભાઈ, આ બધા તો નથી ને. તો આટલા નેતાઓ તમારે એક ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે ઉતારવા પડે. એનો મતલબ એ થયો કે તમે સીધી લાઈને સીધા મોઢે કહેશો તો નહીં કે આ પડકાર છે, પરંતુ લોકો તો એ વાત સમજી ગયા છે કે ભારતીય જનતા પાર્ટી માટે વિસાવદર શાખનો સવાલ તો છે, પણ આ શાખ બચાવવા માટે આ પડકારને પાર કરવો અઘરો લાગી રહ્યો છે. તમારું શું માનવું છે એ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. આવતા વિડીયોમાં ફરી મળીશું એક નવી સરસ મજાની દેશી વાત સાથે. ત્યાં સુધી રજા આપો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનો, કમેન્ટ જરૂર કરવાની, તમને જે લાગતું હોય કમેન્ટ કરવાની. ફરી મળીશું. બાપા સીતારામ.